નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ધોરણ 8 વિષય ગણિત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગલા ભાગની અંદર બેટા આપણે જોયું કે ત્રિપરિમાણીય આકૃતિઓ કયા પ્રકારની હોય છે અને એ આકૃતિઓના કયા કયા આકારો હોય છે એ તમને દોરીને પણ દર્શાવ્યા। હવે આપણે ભાગ 2 ની અંદર યુલરના સૂત્ર તરફ આગળ વધી રહ્યા છીએ। આપણે એમાં જોયું હતું ગયા ભાગની અંદર કે પ્રિઝમ અને પિરામિડ જે બહુફલકના બે પ્રકાર છે અને એને અલગ અલગ કઈ રીતે આપણે દર્શાવી શકીએ અને એની સાથે આપણે એક બીજી પણ માહિતી મેળવી હતી જેની અંદર F એટલે કે ફલક, V એટલે કે વર્ટેક્સ શિરોબિંદુ, E એટલે કે ધાર એના વિશે પણ માહિતી મેળવી હતી। પણ યુલરના સૂત્રો જેના આપણે દાખલા ગણવાના છે એના વિશે આપણે વધારે માહિતી આ ભાગ 2 ની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું। પણ એની પહેલા બહુફલક શું છે એના વિશે આપણે જાણકારી મેળવીએ, કારણ કે આ સૂત્ર છે એ બહુફલકના આધારે છે। તો આપણે સમજીએ કે બહુફલક એટલે શું, તો કે સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક, ધાર તથા શિરોબિંદુ હોય છે આવા ઘનને શું કહેવામાં આવે છે? બહુફલક કહેવામાં આવે છે। એટલે કે આ ટાઈપના જેટલી પણ આકૃતિઓ છે, ઘન આકારો છે, એની અંદર ત્રણ વસ્તુ જોવા મળે છે, F, V, E, ફલક, ધાર અને શિરોબિંદુ। તો આ બધા જ ઘન એ શું છે? બહુફલક છે। હવે આપણે થોડું પ્રિઝમ અને પિરામિડ વિશે જાણકારી મેળવીએ, કારણ કે વારંવાર પરીક્ષામાં એ પૂછાતું હોય છે। તો આપણે જોઈએ કે પ્રિઝમ શું છે। તો પ્રિઝમ એટલે કે જે બહુફલકનો પાયો અને મથાળો એકરૂપ હોય। ખાસ ધ્યાન રાખજો બેટા, મેં આગળ પણ તમને ભાગ 1 માં સમજાવ્યું હતું કે પાયાથી જ પ્રિઝમ અને પિરામિડની ઓળખાણ થાય છે। તો અહીંયા શું કહે છે? જે બહુફલકનો પાયો અને મથાળો એ બંને કેવા હોય? એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય। બાકીના જેટલા ફલક હોય એ કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તેને પ્રિઝમ કહે છે। એટલે પ્રિઝમ વિશે તમને એક ચોક્કસ તમારી સામે દ્રષ્ટિકોણ આવી ગયો કે પ્રિઝમને તમે કોઈ પણ આકૃતિ જો એટલે ખ્યાલ આવી જાય કે આ પ્રિઝમ છે, કારણ કે એના બાકીના ફલકો કેવા હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। હવે આપણે જોઈએ પિરામિડ વિશે। પિરામિડ શું છે? મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે એક જ શિરોબિંદુ ઉપર એ બધા જ આકારો ભેગા થતા હોય છે, બરાબર ને? સામાન્ય આપણે ઓળખેલી એવી રીતે મેળવી હતી। એમાં જ આપણે આગળ જોઈએ કે જે બહુફલકનો પાયો, કારણ કે પાયાથી ઓળખાય છે, કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે। કોઈ પણ સંખ્યા, એવું જરૂરી નથી કે 1 જ હોય, 2 હોય, પણ ઘણા બધા એની સંખ્યા હોય તો પણ તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણો હોય છે। શું કહેવામાં આવે છે? એના ફલકો એટલે એની સપાટી જે છે એ પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણો હોય છે અને આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે। આ ખાસ ધ્યાન રાખજો બેટા, આ પિરામિડની મોટામાં મોટી ઓળખ છે કે આ ત્રિકોણાકાર ફલકો છે એ ક્યાં મળે છે? એક જ શિરોબિંદુમાં મળે છે, જેને આપણે શું કહીએ છીએ? પિરામિડ કહીએ છીએ, બરાબર ને? તો આ પ્રિઝમ અને પિરામિડ એનો જે મેઇન ડિફરન્સ છે તમને ખ્યાલ આવી ગયો। આપણે સામ્ય વિશે તો આગળ જોયું હતું। હવે આપણે સ્વાધ્યાય 10.3 તરફ જઈ રહ્યા છીએ, જેની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 અને 3 આ ત્રણેય દાખલા છે એ તમે ટેક્સ્ટ બુકમાં જ કરી શકશો અને સામાન્ય રીતે આકૃતિ પરથી જ તમને ખ્યાલ આવી જશે, કારણ કે આ વિસ્તૃત માહિતી અને સમજૂતી મેં તમને આપી છે। તો તમને ખ્યાલ આવી જ જશે કે આમાં પ્રિઝમની આકૃતિ કઈ છે, પિરામિડને ક્યાં બને છે, બહુફલકો કેટલા છે, બરાબર છે ને? તો 10.3 ના 3 દાખલા તમે ગણિતમાં ટેક્સ્ટ બુકમાં જાતે કરી શકશો। હવે આપણે જોઈએ દાખલા નંબર 4, જેની અંદર આપેલું છે કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? પ્રિઝમ અને નળાકાર, તો એની અંદર શું સામ્ય છે? તો સમજીએ કે બંનેમાં પાયો અને મથાળું કેવા હોય છે? એકરૂપ
ફલક. આપણે હમણાં જ વ્યાખ્યાનની સમજૂતીની અંદર જોયું કે પાયા ઉપરથી ઓળખાય પ્રિઝમ, તો બંનેના પાયા અને મથાળા કેવા હશે? એના ફલકો એકરૂપ જ હશે. આ એનું મોટામાં મોટું સામ્ય છે. આ દાખલા નંબર 4 નો પહેલો. બીજામાં પણ એ રીતે આપેલું છે કે પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે, બરાબર છે ને? એમાં આપણે એમ કહી શકીએ કે એ એક જ શિરોબિંદુમાં મળે છે, બરાબર, શંકુ અને પિરામિડનો. તો આ રીતે તમે બીજાનો જવાબ તમે જાતે ટેક્સ્ટબુકમાંથી જોઈ અને લખી શકો છો ગણિતની નોટમાં. ત્યાર પછી આપણે દાખલા નંબર 5 છે એ પણ તમે જાતે કરી શકો એવો જ છે, જે તમે ગણિતની નોટમાં કરશો. હવે આપણે જોઈએ દાખલા નંબર 6, જેની અંદર આપેલું છે કે યુલરનું સૂત્ર ઘનાકાર માટે તપાસો. બરાબર ને? ગણિત શાસ્ત્રી યુલર હતા. એણે આવી રીતે ધાર, પછી જે ફલક અને શિરોબિંદુ હતા એના ઉપરથી એણે એક સૂત્ર બનાવ્યું કે કોઈ પણ ઘન આકારો આવા હોય, જો એને a + v - e કરવામાં આવે, એટલે કે ફલકની અંદર શિરોબિંદુ ઉમેરવામાં આવે અને એમાંથી એને ધારને જો બાદ કરવામાં આવે તો હંમેશા એના ઇક્વલ કેટલા મળશે? 2 જ ફલક, બરાબર છે ને? 2 મળશે. તો આ રીતે સૂત્ર જે છે અહીંયા એ આપણે એને તપાસવાનું છે. મેં લખ્યું છે, તમે જોઈ શકો છો. તો અહીં આ આકૃતિ છે, આ બીજી આકૃતિ આપણે લીધી છે. પહેલી આકૃતિ તમે જાતે કરી શકશો. હવે આના પરથી આપણે સપાટી કેટલી અને ધાર કેટલી, શિરોબિંદુ કેટલા એ આપણે જોવાનું છે. તો અહીં આપણે કાઢ્યા છે કે આની સપાટી કેટલી થાય છે? તો કે 9, f બરાબર 9. ફલક કેટલી છે એની? 9. પછી વર્ટિક્સ, બરાબર છે, એના વર્ટિક્સ શિરોબિંદુ કેટલા છે? આ જે શિરોબિંદુ છે તો એ ગણતરી કરીએ તો કેટલા થાય છે? 9. પછી એવી જ રીતે એની ધાર, આ બધી ધાર છે, બરાબર છે, તો એ ધાર કેટલી થાય છે? 16 ધાર થાય છે, બરાબર છે? ગણતરી કરશો ને તમે આ આકૃતિની અંદર તો એની ધાર કેટલી થાય છે? 16 થાય છે. તો આ રીતે આપણે 3 વસ્તુ મળી છે. હવે આપણે એને યુલરના સૂત્રના ઘનાકારની રીતે તપાસવાનું છે. જો એનો જવાબ 2 મળે છે તો આ સૂત્ર એમાં ખરું ઠરે છે, અને જો નથી મળતો તો એ નથી. તો આનું આ જે છે આ આકૃતિ પ્રમાણે એ શક્ય નથી. તો અહીંયા આપણે મૂકીએ એમાં કિંમત f છે 9, v છે 9 અને e કેટલા છે? 16, જેને આપણે માઇનસ કરીશું અને બરાબર કેટલા? 2 આવવા જોઈએ. હવે આપણે અહીંયા તપાસીએ છીએ 9 ને 9 18 માંથી 16 બાદ કરો તો 2 આવી ગયા છે, બરાબર ને? એટલે એનો મતલબ એ થયો કે આ સૂત્ર આમાં સાચું ઠરે છે. યુલરનું આ સૂત્ર આ આકૃતિ માટે કેવું ઠરે છે? સાચું ઠરે છે, એમ આપણે કહી શકીએ છીએ. હું આશા રાખીશ બાળ મિત્રો કે તમે આગળનો પહેલો દાખલો આવી રીતે કરી શકશો. હવે આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 7, જેની અંદર આપેલું છે કે યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યા મેળવો. આ બેટા યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછી શકે છે, કારણ કે એક કિંમત આપેલી હોય 1 કે 2 અને એના ઉપરથી ત્રીજી કિંમત શોધવાની, જે આપણે પદાવલીઓના દાખલામાં પણ શીખી ગયા છે. થોડું એના જેવું જ છે. આપણે આ સૂત્ર મૂકવું પડે. જો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર પહેલી રકમ ફલક આપેલી નથી, શિરોબિંદુ 6 આપેલા છે, ધાર આપેલી છે 12. એવી જ રીતે બીજા પણ આપેલા છે, બીજા દાખલામાં અને ત્રીજા દાખલામાં પણ આપેલું છે. પણ અહીંયા આપણે હું એક દાખલો તમને કરીને દેખાડું છું, બાકીના 2 દાખલા તમે જાતે કરશો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે f + v - e = 2. યુલરનું સૂત્ર આ છે. હવે એમાં આપણે કિંમત મૂકીએ. f આપણને ખબર નથી તો f કેટલો આવશે? કાંઈ જ નહીં, f જ. અને v કેટલો આપેલો છે? 6, તો +6. e કેટલો આપેલો છે? 12, તો -12. અને ઇક્વલ કેટલા થવા જોઈએ? 2, બરાબર છે ને? તો આ રીતે આપણે જે સૂત્ર હતું એમાં કિંમત મૂકી દીધી. હવે આપણે એમાં f અહીંયા આપણે લઈએ છીએ 6 અને 12 છે, એને ડાબી બાજુથી કઈ બાજુ લઈ જઈએ છીએ? જમણી બાજુ, સૂત્ર મુજબ, બરાબર છે ને? તો આપણે 2 તો જે છે એ જ રહેશે, પણ -12 છે એ કેવા થઈ જશે? +12, અને 6 પ્લસ છે એ કેવા થઈ જશે? માઇનસ. તો આપણે આ બંને જે પ્લસ છે એનો સરવાળો કરતા f = 14, 14
ઓછા 6, તો 14 માંથી 6 બાદ કરો તો કેટલા મળશે? 8. તો આની કિંમત f ની કિંમત કેટલી આવશે? 8. તો આવી જ રીતે તમે આ બીજા બે દાખલા તમારી ગણિતની નોટમાં જાતે કરશો બેટા. હવે નેક્સ્ટ છેલ્લો દાખલો આપણે સમજી લઈએ, પછી આ ચેપ્ટર આપણું પૂરું થશે. આપણે છેલ્લો 8મો દાખલો સમજીએ, જેમાં કહેવામાં આવે છે કે શું કોઈ બહુફલકને f બરાબર 10, e બરાબર 20, v બરાબર 15 હોઈ શકે? તો આપણે તપાસીએ. જો જવાબ 2 આવે છે તો છે, અને જો નથી આવતો તો નથી. તો આપણે f + v - e = t એને સાચું ઠરે તો જ શક્ય બની શકે. તો આપણે કિંમત મૂકીએ. f તો 10 + 15, કારણ કે b કેટલા આપેલા છે? 15, અને -v. હવે આ આપણે સૂત્રમાં કિંમત મૂકી છે. તો આપણે 15 ને 10 25, 25 માંથી 20 બાદ કરો તો જવાબ તો 5 મળે છે. આવો જોઈએ કેટલો? 2. એનો મતલબ શું થયો? કે આ સૂત્ર માટે જે આ કિંમત આપેલી છે એ હોઈ શકે નહીં, કારણ કે f + v - e does not equal to, કારણ કે આન્સર શું આવે છે? 5. so it is not does not equal to. બરાબર છે ને? તો બહુફલક એ હોઈ શકે નહીં. તો આના પરથી આ સૂત્રની રીતે પણ આપણે સાબિત કરીને દેખાડ્યું કે આનો જવાબ આવવો જોઈએ 2. હું આશા રાખીશ બેટા કે તમે લોકો આ દાખલાઓ સમજ્યા હશો, અને આ થિયરિકલ ચેપ્ટર છે તો એમાં થિયરી પર પણ વધારે ધ્યાન આપીને મહેનત કરજો. બધાને ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ.